રાજકોટ જિલ્લાના સરદારના વેડુલા દેવી પૂજક ભીખાભાઈ વાઘેલાની પત્ની 1 વર્ષમાં 4 વાર ડોશી ભાગી ગઈ. સાંભળો મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ જય ભીમ. ચાલુ રાખજો, એક બોધો કેસ છે. જય માતાજી. જય માતાજી. જરીક અવાજ વધારી દે ને. અવાજ વધારેલો જ છે તો. આમ તો મનસુખભાઈ આવો. શાંતિ. હા ડોશી આવતી રહી. હા અને એક તમને હું વાત કહું, પ્રશ્ન પૂછું તમારી મોર. હા ઓલા હામા વાળા વ્યક્તિ બહુ આખા દાનમાં 500 ધમકી મને મારે કે તને કાપી નાખું, મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, તારે ક્યાં રહેવું હોય ના રેન તને મારી નાખું, તને ચીરી નાખું. આપડી નાઈટમાં એવો હાલ્યા કરે. ઓ કાકા તું ક્યાં હાલ્યા કે ખેલ કરી? હવે હું તમને વાત કરું મનસુખભાઈ, હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મેં 10-12 વખત કરી આપણે બધી, પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલા પૈસા જોશે? હાલ્યા ચાય નો કરાય. ઓલા મારી ના 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 આ તો આવવાના હતા મનસુખભાઈ, આ તો આવવાના હતા તમારી ઓફિસે. આમને કેટલાક ખર્ચ થશે મને ખર્ચ ની વાત કરો, પૈસા થી હું નથી દીકું. એક વાર તમે મોટામાંથી બોલી આપડે 4 રૂપિયા જો ઓલા માતા દેવી નો કરીને પૂજ્યા. કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ? એટલે તારો નામ તો ભૂલી ગયો હું. અરે પાપો બોલું હું. હે હા ભીખોડો બોલું. એટલે ભીખો આ તો હરદાર થી લે. હા કેટલું ખર્ચ થશે? ખોટી વાત નથી હો મનસુખભાઈ, મારા દીકરાના આમ છે. અલ્યા ભારે કર્યો. કેટલું ખર્ચ થશે તમે મને વાત કરો હાલો. એટલે ચા ફરિયાદ કરવાની? હું અત્યારે આ ખારીશીએ છું, આદત હું આવતો પણ હવારી ના આવવાનું છે તમારે. ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું, નકર ભાઈ એમના ઊંટના પગ અવળા છે. અલ્યા દેવી નો નિવેદ કરી નાખીને બધો જવા એમ નહીં, આ રોળી ટોળી રાખવાની વાત નથી મનસુખભાઈ, મારા છોકરો મને ફેંકી દે એમ છે. એટલે સીનો વાંધો પડ્યો પાછો. પણ ઓલાનો ફોન માથે ફોન આવે, નથી મને જીવવા દે એમ, છોકરાને નથી જીવવા દે એમ, એને પેક કરાવી દેવાની વાત છે. ચા પોલીસ સ્ટેશન માં? અરે ગમે ના પોલીસ સ્ટેશન માં, એલસીપી માં. તો કેટલો ખર્ચ થશે હોય એ વાત મને કરો. મારા દીકરાને આમ છે ખોટું બોલતો હોય તો. એટલે કાગળિયા કરવા? અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? એલસીપી માં કરવાની છે આપડે, બરોબર? એટલે ભારે થશે હોય. કેટલું ખર્ચ થશે મને એકવાર મોઢામાંથી બોલી જાવ હાલો તમે. એટલે પણ એલા કેટલા ઘણા તારા ફરિયાદ કેટલા માં કરવાની? આપણે 3 જણા માથે કરવાની છે. કોણ કોણ? એટલે કેટલું ખર્ચ થશે મને હકીકત ની વાત કરો મનસુખભાઈ. હું મને વાત કરું. બોલો. એટલે ભાઈ તું ભીખા વાત તો હરખી કર્યો. એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ, તને મારી કાઢીને પાછી લઈ જવાની છે કે આ સોકી વાત તમને. એટલે તારી બાઈ ને ઉપાડી જવાના? હા એ તમે હું સમજો. એટલે તો તારી બાઈ એલ્યા કરી હો. એલ્યા પણ તારી બાઈ ના પાડી દે મારે નીચે આવો તો જાતી લઈ જાય. એ તો ના પાડે પણ ઓલો નથી સમજે એમ, તો બાયડીના કોઠામાં આપણે થોડા ગરી ગયા ભાઈ, બરોબર છે ને? એને હલવાડી દેવો. એકવાર બોલો મનસુખભાઈ કે આટલા પૈસા થશે. એટલે તારી ડોશી ક્યાં એની હારે વાત કરાય ને? ઓલ્યા આ ઘરે છે મારી ડોશી હાલો. એની હારે વાત કરાય. તું ક્યાં છો? ઓલ્યા હું આ ખારીશો છું. આ તો તમે આવવાના હતા, તમારી ઓફિસ છે, બરોબર? એટલે કે તો ભારે કરી તારી ડોશી આવી ગઈ તોય મને ફોન નો. પણ ડોશી આવી ગઈ, મારી વાત તમે સમજો મનસુખભાઈ, જીવવા મને નથી દે એમ, મારા છોકરા નથી જીવવા દે એમ. તમે એકવાર ખર્ચના પૈસા મને કહો કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખ, 10 લાખ, તમે એકવાર બોલો મોઢામાંથી. અમે 4 લાખો રૂપિયા થી વાતો કરાયેલા. ખાલી ફિટ કરી દેવાનું છે ભાઈ સાહેબ. અલ્યા મને 10 રૂપિયાની સા પાઈ દે એટલે તારો કામ થઈ જાય. બીજી વાતો છોડીને. ના ના મને ભાઈ એમ કયો, તમારા પગે લાગુ મનસુખભાઈ, હું પાપો બોલું. અને આ ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા પાણે પડે, મને પાલન દાદો મારે બસ. અમારો પાલન ન્યા ક્યાં? હા પણ તમે મને વાત કરો હાલો, મારું હિયું દે ગયું. એટલે તારો અહીંયા બેહી ગયો, તમે મારો અહીંયા બેહી ગયો. ભીખા કા કઈક સમજીને વાત કરો. અને તમે મને વાત કરો મનસુખભાઈ, હું તમારા પગે લાગુ અને તમારી ગા છું, તમારા પાલન દાદા ને પગે લાગુ કે કેટલા પૈસા નું ખર્ચ છે, કેટલા એને 24 કલાકમાં ઉપાડી લેવાનું છે. એટલે કેટલા જણા માથે ફરિયાદ? 3 જણા માથે કરવાની છે. એક કરવાની છે મનસુખ દેવા માથે. તમે લખી લ્યો, સવારે હું આવીશ લખી લ્યો. અને બોલો
હા એક મનસુખ દેવા, હા એક વિક્રમ મનસુખ, હા અને એકની નામ બાલા મનસુખ. એટલે આ બધા છે ક્યાં ગામના લ્યા? એ જુનાગઢ ની ઉલ્પા વીરપુર ના છે, આ 10 કિલોમીટર ના. મુસલમાન ની વાડીએ ધમકી મારે તારે જ્યાં રેમું એના રે તને બંદૂક મારી દેવી કે. અલ્યા તો ભારે કરી નાઈટમાં ચા આમ જો બંદૂક. મનસુખ રાઠોડ, એક તું મારા બાપ સમાન છો અને તારી મારે હાથ જોડું. તું મારું ઓલું બીડું ઝીલ તો ઝીલ નકર જિંદગી માંથી એની જ્યાં. અલ્યા નાઈટમાં વખો કર્યો હો અલ્યા ભીખા કાકા છે તો અમારી માથે કરી જોયા જેવી અલ્યા. હવે પણ તમે શું કેવા માંગો છો? તમે મોટા માણસ છો, હું તણકા વળગાનો. તમારી મોર તમારા પગની રસ છું. અલ્યા ખોટા ભલ્યા બાટલા મને સદાઈ એમ જ મારી નાખ્યો આપો. ચક મને ગરીબ માણસના અલ્યા આપણી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે ચડાઈ જાવ? બોલોમાં એવું, તમે બોલોમાં મારા બાપ, અને તમે મને હોય એવું કહી દો એને તાત્કાલિક ખુલાસો કરીને એને ઠીક કરવાનો છે. છૂટ્યાની એવી વાત કરવાની છે, નકર અમારા જાન છોડી દે એમ છે. અલ્યા ભીખા કાકા ભાઈ અમે તું એના નંબર દે ને હું કહી દઉં ફોન માથા અલ્યા ઈ છોડીને બાપા હોય ના 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 ના, ફરિયાદી કર્યા સિવાય મનસુખભાઈ નથી સીધું આવે એમ. હું ફરિયાદી કેતો હોય બરોબર, તમને કેતો હોય નકર એકતા બે કોમ થાય એમ છે. તો અલ્યા રાજકોટ કમિશનર સાહેબ માં ફોન ના તો ફરિયાદી કરેલી છે કમિશનર માં, કોડવા પોલીસ ચોકીમાં, આપણે રણુજા માં બધે કરેલી છે. એલસીપી વાળાને પૂછી દો ને કેટલા રૂપિયા તમારે લેવા કઈ. અલ્યા સાહેબો રૂપિયા નો અલ્યા એને ખાલી નામ દે એટલે પકડી લે હોય કાકા. પણ એ આ ફરિયાદી કરી 6 મહિને પકડે એ બાપુ એ શું કામનું? એલસીપી વાળા સિવાય એને છૂટા પાઇપમાં કામો કરે બરોબર. મારી વાત સાંભળ તું પેલા ડોશી અરે મને વાત તો કરાવેલા તો ખબર પડે ને ડોશી તારી હા પણ તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો તો, ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હું અહીં આવ્યો છું. આપણે આ તમારા વાસમાં આવીને ફોન કરાવ્યો, મારો ફોન ભાંગી નાખ્યો એટલે મને ફોન હું આગળ ડોશી હારે કરાવું બરોબર. હા ચાલુ રાખજો હો. હા ચાલુ જ જાવ લે ભલે. હું વાત કરાવી આમ કરી દો. હા મનસુખભાઈ, હવ આમ નથી. હા નાનજીભાઈ બોલું છું. કોઈ ફોન ચાલુ રાખજો, હું જઈને ડોસી હારે વાત કરાવું. કરાવો ને એટલે અમારી નાચ માં ભારે વખો પડ્યો હોય. હા ને મેં હાલો હમણાં ફોન કરાવો, ઉપાડજો પાછા તમે. હવે ઉપાડજો હો ભાઈ. અહીંયા કાકા કઈક દેવી નો નાળિયેર બાળિયેર દેવો ભીખા કા આવો રેવા દે ને. હા ને મેં હાલો હમણાં ફોન કરો 15-20 મિનિટમાં મનસુખભાઈ. હાલે પણ આખરી ગાડી લઈને આવીએ. મનસુખભાઈ નો ફોન આવ્યો. હાલ ને જો કે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી. આજે સરદારના જે દેવી પૂજક છે, રેડુલા દેવી પૂજક, એમાં શારદાબેન છે, એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક જ છે, બળજબરીપૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદાબેન કહે છે. તો મને બળજબરીપૂર્વક હવે શારદાબેનને કેટલી દીકરી છે? 3 દીકરા. કેટલા? હા 3 દીકરીઓ 5 દીકરા છે, 8 દીકરાના માં છે. અને જુનાગઢના મનસુખભાઈ દેવાભાઈ દેવી પૂજક, વીરપુર, જુનાગઢના વીરપુરના છે. પછી બીજું કોણ છે? નામ બોલો તમે. નામ બોલો. વિક્રમભાઈ મનસુખભાઈ. હા શું કે છે એ કે તું તને મારી નાખવી. હા બરાબર, તું કઈ વસ્તુ કઈ કરે એટલે તને મારી નાખી, તને જીવવા નથી. એવું? ધમકીના ફોન આવે. એવા કોણ ધમકી મારે તમને? એ હમાવાળા. ઓકે, એટલે આપણે આજે થોડા સમય પહેલા આ દેવી પૂજકના શારદાબેન વિયા ગયા હતા. મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલ હતો, પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે ને એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે. એટલે આજે અહીંયા રામોદ મળવા માટે આવ્યા છે. પણ એને જે ઓલા હામાવાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે. ધમકી મારે. હક નથી હવે લેવા. તમને શું કહ્યું એ ધમકી મારે છે? બોલો આમાં. ધમકી મારે છે, તું ગમે વસ્તુ કઈ કરીશ એટલે તને મુસલમાન ચડાવીને તને મારી નાખશું અને અમે તમને લઈ જઈએ. છોકરા તારા ધણી કે તારા છોકરા ગમે એ ભેગા થઈને કાપી નાખશું. કોણ એવું કે છે? એ મનસુખ દેવા અને વિક્રમ હા. મનસુખ. એની વાતે તમે પછી ફરિયાદ કરવા માંગો છો? હા ફરિયાદ કરવા હું માંગુ છું. ઓકે, આપણે અત્યારે નગર જો હું ફરિયાદ આગળ ના હકાલું તો મને મારી નાખે એમ છે. બરાબર, આગળ ફરિયાદી ના કરું તો મને મારી નાખે એમ છે. તો હવે અહીંયા જશો નહીં ને? નથી જવા. ઓકે, હાલો. તો તમે દવા નહીં પીઓ ને, દવા મેં પીધી હતી. પી તો જીવ ના જાય. એ તો જીવ ના રહ્યા છે. તમે એના હાથું મરી જશો. હા બસ હા, હું હવે 3 દી થયા દવા પીધી હતી મેં. હા 3 દી થયા મારે દવા પીધી. હા પાછળની ચાલુ છે. હા કયો શું કામ? એમની કારણે ધમકી મારી હતી એટલે મેં દવા પીધી હતી. ધર્માવશે અને લોધીડા વસે.
દવા અને નાથી મને ક્યાં લઈ જાવ કેવું ગમ પરા લઈ ગયા પરા મને દવા ઉતારી મંદિર છે તારે જીવવું હોય એમ જેવી લેજે અને આ ધરતીમાં હાલવું હોય એમ હાલી લેજે દવાખાનામાં દાખલ થયા હતા? ના ના દાખલ નથી તો રિપોર્ટ અહીં ના લાવું તો હું રિપોર્ટ અહીં ના લાવું હવે આજકાલ દવા બહુ ઉપયોગ છે. દાખલ એની હાથેથી પીધી દવા. આજકાલ દવા પીવડતા દાખલ લીધા બધાના મનસુખભાઈ બધાએ રાતાને દવા દીધી કાંઈ વાંધો નહીં. એટલે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો એ સમાધાન પૂછતા પણ થાય છે. હવે પેલા મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ. માતાજી કોઈ કામ ના કરે મનસુખભાઈ કામ પોલીસ સ્ટેશન અને મનસુખભાઈ કામ કરે માતાજી અત્યારે એમ કહું કે માતાજી ઉતરે માતાજી ના ઉતરે નહીં ઉતરે. અલ્યા પણ કંઈક માથાનો કંઈક મને નહીં, 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 એ ખોટી વાત છે. કામ કરે મનસુખ ભાઈ ભણે મને માતાજીનું શીળ છે. વાત કોઈ માતાજી કોઈ ઉતરે નહીં. આવા ખરા હે માતાજી એમ કહું કે મારી માથે ઘા નો થાય છે. મનસુખભાઈ જીવનો જોખમ છે તાત્કાલિક કરવાનું છે આ થઈ જાય. અત્યારે નો થાય ભાઈ અમારી નો આવે પત્ની નો મળે એવું છે કે પત્ની જોઈ